વાત એવી છે કે શ્યામ ચૌહાણે કબૂલાત કરી કે ભાવનાબેનનું મૃત્યુ કુદરતી નથી, પણ તેણે મોત આપ્યું છે. કેવી રીતના આપ્યું? તો શ્યામ ચૌહાણને ખબર હતી કે ભાવનાબેન ઘરમાં એકલા રહે છે, તેમના ગળામાં સોનાની ચેન, વીંટી અને બુટ્ટી હોય છે, એટલે તેમને થાઇરોઇડની બીમારી વખતે તેમનું સેમ્પલ લેવાનું હતું. તો શ્યામે કહ્યું હતું કે હું સેમ્પલ લેવા આવું, તમે ભૂખ્યા રહેજો, કારણ કે આ સેમ્પલ ભૂખ્યા પેટે લેવું પડે છે. શ્યામ ચૌહાણ ભાવનાબેનના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે આસપાસ કોઈ નથી, એટલે તે ભાવનાબેનનું બ્લડ સેમ્પલ લેવાને બદલે તેમને એક ઇન્જેક્શન આપે છે. ભાવનાબેન પ્રશ્ન પણ પૂછે છે કે આ શેનું ઇન્જેક્શન છે? ત્યારે શ્યામ એવું કહે છે કે ટેસ્ટ માટે સેમ્પલ લેતા પહેલાં એક ઇન્જેક્શન અનિવાર્ય છે. ઇન્જેક્શન આપે છે. ત્યારબાદ જ્યારે તે બ્લડ સેમ્પલ લઈ રહ્યો હતો ત્યારે ભાવનાબેનની આંખો ઘેરાવા લાગી. તે શ્યામને પૂછે છે કે શ્યામ, મને કંઈ થઈ રહ્યું છે? શું થાય છે? શ્યામ ત્યારે જવાબ આપે છે કે લોહી જોઈને કદાચ તમને ચક્કર આવી રહ્યા છે. અને થોડીક જ વારમાં ભાવનાબેન બેહોશ થઈ જાય છે. શ્યામે જે ઇન્જેક્શન આપ્યું તે કોઈ સામાન્ય ઇન્જેક્શન નહોતું, તે એનેસ્થેસિયાનો ડોઝ હતો. એટલે જ્યારે દર્દીનું ઓપરેશન કરવાનું હોય અને બેભાન કરવાનો હોય ત્યારે જે એનેસ્થેસિયા આપવામાં આવે તેનો હેવી ડોઝ શ્યામે ભાવનાબેનને આપી દીધો હતો. ભાવનાબેન બેભાન થઈ જાય છે. તેમની કાનની બુટ્ટી, ચેન અને વીંટી કાઢી લે છે, છતાં ભાવનાબેનનો જીવ ચાલતો હતો. તે તેમના મોઢા ઉપર એક રૂમાલ મૂકી દે છે, તેમનો શ્વાસ રૂંધી નાખે છે, બહાર નીકળે છે. બહાર જતી વખતે ઘરને તાળું મારી તે રવાના થઈ જાય છે. આમ શ્યામે કબૂલાત કરી લીધી કે તેણે હત્યા કરી છે. પણ હવે એસપી જયદીપસિંહ જાડેજા અકસ્માતે મોત થયા હોય તેની યાદી લઈને બેઠા હતા ને શ્યામને સમજાયું કે હવે છુપાવવામાં માલ નથી, એટલે તે બીજી ઘટનાનો ઘટસ્ફોટ કરે છે.